મારું નામ ગીતાબેન. મારી હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો તો શેના કારણે કરવામાં આવ્યો? અમારા સોસાયટીના રસ્તા બે બાજુના બંધ કરાવી દીધા છે અને રસ્તામાં નથી છોકરા કોઈ આવી શકતા જાવી શકતા. એક ડોસીમાં કાલ ઓલા ખાડામાં પડ્યા. પછી અમારો મગજ ગયો કે હવે ભાઈ તમે આ રસ્તાનું કરો, તો એમ કીધું તમારે કરાવવું હોય તો તમારા પૈસાનું કરાવો તાત્કાલિક. તો અમારે પૈસા અમારા આગળ હોય તો અમે જ ન કરાવી નાખી. તો અમે તમને ક્યાં અમારે કહેવાનું જ છે કે તમે કરાવો એવી રીતે. તો એ કે તમારું હાલશે ને, અમારે જે કરવું હશે ને સરકારનું છે એટલી થશે જ તે તમે તમારે કોઈનું નહીં હાલે એમ કે આ જે ખોદાશે ને ખોદી જ નાખશે કે એમ કહી દીધું એ લોકોએ. પૂજાબેન. પૂજાબેન, અહીંયા રસ્તો ચક્કાજામ કર્યો તો શું સમસ્યા છે ને કઈ સોસાયટી? આ જનકપુરી સોસાયટી છે જે કંડલા હાઈવે ઉપર આવેલી છે. આ પાણીની સમસ્યા તો કેટલાય સમયથી છે, તે જો કે કોઈ પૂરી પાડતાય નથી અને જેને તેને મકાને દઈ દીધેલા છે. તો અમે કેટલી બિલ્ડરો પાસે ગયા તો અમારી સમસ્યા નથી હલ થઈ. આના પાછી મોટી બીજી સમસ્યા લોકોએ અમને દઈ દીધી છે અને બધી બાજુ જો કે ખાડા ખોદી રાખી દીધા અને પાઇપ નાખી દીધા, પાઇપ ખોદી રસ્તા બંધ કરી દીધા છે. અને એમ કે છે કે તમારે રસ્તો બંધ કરવો હોય તો તમારા પૈસાનો પાઇપ નખાવો અને પછી રસ્તો બંધ કરો. હવે અમારા બંધ કરી દે રસ્તો, તમારા સોસાયટી વાળા નાવા જવાનું ક્યાંથી? છોકરા આવે રોડ ઉપર મૂકી જાય બરાબર, અને છોકરાને હાલો છોકરાને તો ઠીક, પણ સોસાયટીમાં કોકની ઇમરજન્સી થઈ ગઈ તો એને એમ્બ્યુલન્સમાં લઈ જવા કેવી રીતે? અમારી માંગ શું છે હવે? અમારી માંગ એમ છે ભલે રસ્તા રોડ તાત્કાલિક એવું કઈ નથી કે ભલે એ તો સરકારનું કામ છે, એક બે દિવસ વહેલું મોડું થાય એનો વાંધો નથી, પણ એક રસ્તો ચાલુ રાખો એક રસ્તો બંધ રાખો તો અમને જે અવર જવર થાય અને સોસાયટીના લોકોને પણ તકલીફ ન થાય. બસ એટલું જ તે, બીજું કાંઈ અમારે જરૂર માંગ નથી. હું જનકપુરી સોસાયટીમાં રહું છું. આ સોસાયટીમાં પાણી અમે આવ્યા ને ત્યારે પાણી તો 24 કલાક આવતું હતું, કારણ કે બિલ્ડર પૈસા ખવડાવતો હતો બરોબર. હવે બિલ્ડર વયો ગયો, પૈસા કોઈ દેતું નથી. રસ્તો કેમ ચક્કાજામ કરવામાં અને આ રસ્તો ચક્કાજામ એમ કરવામાં આવ્યો કે અમારા છોકરાઓ ક્યાં, મારી જ પોતાની વહુને ડિલિવરી આવી એવું છે. હાલો અત્યારે મારે ઉડાડીને ક્યાં નાખવી? ડિલિવરી ચાલુ થઈ જાય તો બે રસ્તા બંધ નથી કરાતા ને લોકોને. એટલે અમને ખબર છે કે રોડ બંધ કરવાથી કઈ થશે નહીં, પણ તોય કઈક આગળ વધશે તો ખરું ને. સરકારી એનું કામ તો કરશે ને. એટલે આ રોડ આ તો ખાસ કરવાનું છે રોડનું. અને અમારું તો કઈ આ રોડ છે નહીં, અમારી જગ્યા છે નહીં, બરોબર છે ને. શું નામ તમારું? ઇન્દુબેન સોની. આ કઈ સોસાયટી છે અને શું કામને ચક્કાજામ કરવામાં આવ્યું હતું? એટલે ભાઈ એવું છે કે એની રસ્તો બંધ કરી દીધો છે આવવા જવાનું, અને અહીંથી પાછું એને શરૂઆત કર્યું કે આ રસ્તો બંધ કરી દે તો અમારે આવું જવું કઈ રીતે? આમાં કોઈ બીમાર માણસ છે, કોઈ ડિલિવરી વાળા છે, ઇમરજન્સીમાં રાતોરાત કાંઈ થઈ જાય તો અમારે કેવી રીતના જવું? આવું નાના બાળકો છે, એની ગાડીઓ અંદર આવી નથી શકતી, બહાર જઈ નથી શકતી, તો બાળકોની સ્કૂલે અમારે મોકલવા કઈ રીતે? બસ અમારી સમસ્યા એટલી છે કે એક રસ્તો ખુલ્લો કરો, પછી આ રસ્તો તમારો બંધ થાય, ત્યાં સુધી બંધ નહીં થાય. શું નામ તમારું બેન? હંસાબેન. આજે રસ્તા ચક્કાજામ કર્યા હતા, શેના માટે કર્યા હતા? આ ખાડાના રસ્તા અમારા બંધ કરી દીધા. આમાં એમરજન્સી હોય કઈ રીતના જવાનું? કોઈ ગઢું છે, કોઈ ડિલિવરી છે, છોકરાઓ છે, હાઈવે ઉપર છોકરાને મૂકીને માં વહી જાય તો કેમ ખબર પડે છોકરા કઈ બાજુ જાય, ટપી શકે કે ન ટપી શકે? બીજી વસ્તુ કે અમે પાણી વગર તો હેરાન થાય છે ને, એમાં વળી પાછું આ કરી દીધું અમારે. તો અમારે જવું ક્યાં? સોસાયટીમાંથી કેટલા મકાન છે, કેટલા લોકો રહે છે? સોસાયટીમાં તો 400 મકાન છે, રહે છે ઘણે બધે. પાણી વગર હેરાન થાય છે. અત્યારે પાણી પેલા 6 દિવસ આપ્યું, એમાંથી 7 દિવસ છે, એમાં 8 દિવસ, હવે 15 દિવસે પાણીનું થઈ ગયું. એક તો અમે હેરાન થાય છે ને એમાં બીજી આ વસ્તુ કરી દીધી. તો અમે બધાને જવું ક્યાં? એટલા પૈસા વાળા હોય તો બધા થોડા બોર ને ઓલું કરાવી શકે. અમે 3 વર્ષથી અમે બધી જગ્યાએ જીવ્યા, કોઈ અમને જવાબ આપ્યો નથી હજી સુધી.